હેલો મિત્રો, કેમ છો? તમે બધા સારા હશો. પાછું 2-3 વીક્સ થઈ ગયા પછી હું તમારી આગળ આવી છું આજે. અને આજે એક નવી રેસીપી લઈને આવી છું. જો આજે આપણે મગની દાળ અને અડદની દાળનું આજે આપણે શાક બનાવવાના છે. એટલે એને ચેવતી દાળ પણ કહી શકાય. એની અંદર તમે જે પણ દાળ ઉમેરી શકો, તમારી જોડે જે અવેલેબલ હોય તે તમે ઉમેરી શકો છો. મેં અડદની દાળ અને મગની દાળ લીધી હતી. બે એક કપ લીધી હતી. એને ગરમ પાણીમાં બોરી અને 3 કલાક માટે રવા દીધી. તો હવે આપણે આ દાળ તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે ફૂલી ગઈ છે, અને વચ્ચેથી આમ કરશો તો સરસ તૂટી પણ જાય છે. જુઓ, એટલે આવી રીતે નાઈસ સરસ સોફ્ટ થઈ જાય છે. તો હવે આપણે આ ચેવતી દાળનું શાક બનાવવાના છે. એના માટે મેં આ નાનું કુકર છે, એની અંદર મેં 3 ટેબલ સ્પૂન જેટલી આવી તેલ લીધેલું છે. એને મેં ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે આ એક બાજુમાં મેં આદુ મરચાં અને લસણ બધું કાપીને રેડી કરીને મૂક્યું છે. અને આ રેડ ડુંગળી મૂકી છે. તમે ડુંગળી ના ખાતા હોય તો તમારથી એડ ના કરવી હોય તો ના કરી શકો. હું પણ ઘણી વખતે ડુંગળીવાળું નથી બનાવતી, પણ આજે મારા હસબન્ડ કહે છે કે ચલો આજે ડુંગળીવાળું ટ્રાય કરીએ, એટલે અમે આજે આ ડુંગળીવાળું બનાવવાના છે. એટલે મેં એક નાની મીડિયમ સાઇઝ ડુંગળી રેડ કલરની મેં કાપી. તમારી જોડે વ્હાઈટ હોય તો વ્હાઈટ પણ તમે ઉમેરી શકો છો. એટલે મેં એક ડુંગળી નાની કાપી છે. આ 7-8 કળી લસણ કાપ્યા છે, કારણ કે મગની દાળ અને ચેવતી દાળ આપણે કરીએ કોઈ બી દાળ તો એમાં લસણનું પ્રમાણ જરાક વધારે નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે. આપણે આ લીલા મરચું લીધેલું છે ને આદું લીધેલું છે. મરચું તમારા હિસાબે તમે ઉમેરી શકો છો. તો ચાલો હવે આપણે આ તેલ ગરમ થાય એટલે એની અંદર હવે આપણે બધું નાખી અને આપણે ચેવતી દાળને આપણે વઘારીએ. જો મિત્રો, હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે રાઈ નાખીશું. જો રાઈનો કેવો સરસ ફૂટવાનો અવાજ આવી રહ્યો છે. હવે આ બધી રાઈ થઈ જાય એની અંદર હવે આપણે આટલું જીરું નાખીશું. ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. હવે એની અંદર આપણે આ લસણ નાખીશું. મીડિયમ ગેસ કરી દેવાનો મિત્રો. હવે આ બધું આપણે લસણ એડ કરી દઈશું. હવે લસણ થોડુંક આમ સતળી જાય એટલે એની અંદર આ આદુ મરચાં નાખી દેવાના. હવે આ બધું સરસ રીતે સાતળી કાઢવાનું. જો તમે જોઈ શકો લસણનો કલર કેવો સરસ રીતે બદલાઈ ગયો છે. એની અંદર મેં આ થોડું કશ્મીરી લાલ મરચું નાખ્યું છે. આ હળદર નાખીશ. મસાલા તમારા હિસાબે તમે નાખી શકો છો. હવે એની અંદર બધે આપણે ઓનિયન નાખી દઈશું. જો મિત્રો, હવે આપણે એની અંદર બધી ઓનિયન નાખી દીધી છે. અને એને હવે જરાક થોડીક વાર આપણે એનો કલર થોડો ચેન્જ થાય 5 મિનિટ જેવું એને સાતળવા દઈશું મીડિયમ ગેસ પર. પછી એની અંદર આપણે આ બધી જે આપણે અડદની દાળ અને મગની દાળ જે બોરેલી હતી એ બધી આમાં નાખી દઈશું. તમે આની અંદર ટામેટું પણ નાખી શકો છો મિત્રો, પણ મેં ટામેટું આમાં નથી નાખ્યું. તો તમારા હિસાબે તમે ટામેટું પણ નાખી શકો છો. હવે એને 2 મિનિટ માટે આપણે સતાડવા દઈશું. તો આ કેવો સરસ કલર થઈ ગયો છે હવે આ ઓનિયનનો. હવે એની અંદર થોડીક આપણે હિંગ નાખી દઈશું. હિંગ તમારા ચોઈસ પ્રમાણે, તમે ના ખાતા હોય તો તમારે નહીં નાખવાની. આટલી હિંગ નાખી દઉં છું. હવે એને આપણે મિક્સ કરી દઈશું. અને હવે બધું મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે દાળ નાખી દઈશું. જો હવે આપણે બધી આમાં દાળ ઉમેરી દીધી છે. કેવી સરસ રીતે બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર તમે ધાણા જીરુંનો પાવડર, એટલે
ઘણા ખાલી જીરું અને જુદું કરે છે. હું અંદર ધાણા અને જીરુંવાળો બેઉ પાવડર રાખું છું. સ્વાદ પ્રમાણે 1 ચમચી મરચું. આ નોર્મલ મરચું છે મિત્રો, તમે તમારા હિસાબે નાખી શકો છો. તીખું ખાતા હોય તો લીલું મરચું પણ કાપીને તમારથી આખા નાખી શકાય છે. અને હવે આની અંદર 1 સ્પૂન જેટલું મીઠું એડ કરી, મીઠું તમારા હિસાબે ટેસ્ટ પ્રમાણે તમે નાખી દો. અને હવે આ બધું મિક્સ કરી અને એમાં અમારા ઘરે મિત્રો ડ્રાય નથી ખાતા છોકરાઓ અને મારા હસબન્ડ, એટલે અમે જરાક લિક્વિડી બનાવીએ. તો તમે તમારા હિસાબે તમને ઘરમાં કેવી રીતે બધાને ફાવે છે, ઘરના સભ્યોને, એવી રીતે તમારે કરાય. તમારે લિક્વિડ જોઈતી હોય તો આમાં થોડુંક પાણી વધારે એડ કરવાનું. આ મેં પાણી કેટલમાં ગરમ કરીને રાખ્યું છે, એ પાણી હું એડ કરી દઈ છું. જો દાળથી ઉપર થોડુંક ઉપર આપણે આ આંગળીની વેટ કરીએ તેટલું પાણી મેં રાખ્યું છે. હવે એટલે આ બહુ લિક્વિડે નહીં અને બહુ ડ્રાય નહીં, એવી રીતે આનું કન્સિસ્ટન્સી ખૂબ સરસ આ થાય. એટલે તમે જોઈ શકો છો કે કેટલું સરસ એનું દેખાય છે કલર ને એવું બધું. તો હવે એને આપણે કુકર બંધ કરી અને આપણે હવે એને 3 વિસલ મારીશું. ડ્રાય જોઈતી હોય તો 2 જ વિસલ કરવાની, નહીં તો પછી તમે 3 વિસલ કરી શકો છો. એટલે હવે હું કુકરનું લીડ બંધ કરી અને એને 3 વિસલ મારવા કરીશ. અને પછી હું તમને બતાવું કે કેવું સરસ રીતે શાક થઈ ગયું છે આપણું. એને ચીવતી દાળ પણ કહેવાય, તલકા દાળ પણ કહેવાય. તો ચલો આપણે હવે કુકરનું લીડ બંધ કરી દઈશું મિત્રો, અને એને આપણે 3 વિસલ માટે વેટ થઈશું. જુઓ મિત્રો, હવે આ કેટલી સરસ દાળ ચડી ગઈ છે કે એક દાણો એકદમ તમને જુઓ, અડદની દાળ, મગની દાળ એકદમ લોચો પણ નથી થયો અને ગ્રેવી પણ સરસ રીતે થઈ ગઈ છે. જુઓ, એટલે આવી રીતે તમે કરશો તો તમારું શાક ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો ચલો હવે તમે આવી રીતે લેન્ટલ કરી, ચેવતી દાળ કહો, જે કહેવું હોય તે આવી રીતે દાળનું શાક તમે બનાવી અને તમે આવી રીતે સરસ રીતે ટેસ્ટ કરી જોજો બનાવીને. અને તમને જો આવી સરસ લાગે, આનો ટેસ્ટ સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવી રીતે મારા કુકિંગમાં તમે હંમેશા જોડાતા રહેજો અને અમને જરૂરથી સપોર્ટ કરતા રહેજો. અને જરાક પણ ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું. ચલો મિત્રો, આપણે હવે બીજા વિડીયોમાં ફરી મળીશું. ચલો, જય સ્વામિનારાયણ.